નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી। લુણવા પશુડા ગામની સીમ વિસ્તારમાં નર્મદા કેનાલ પર દેશી બંદૂક સાથે શિકાર કરવા ફરી રહેલા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા। આ બાબતે મળતી વિગતો મુજબ એલસીબી પીઆઈ એન ચુડાસમાની સૂચનાથી પીએસઆઈ ડીજી પટેલ અને ટીમ ભચાઉ વિસ્તારમાં હતા, ત્યારે બાતમીના આધારે હિંમતપુરાનો શબીર તેના મિત્રો સાથે શિકાર કરવા માટે ફરી રહ્યો છે, જેથી તપાસ કરતા બે બાઇક પર 4 ઈસમો બેઠા હતા। પોલીસને આવતી જોઈ બાઇકને લુણવા સીમમાં હંકારી આરોપીઓ ભચાઉ તરફ ભાગ્યા હતા। પોલીસે પીછો કરી ભચાઉ બટિયા વિસ્તારમાં પાસે આવેલ ગાંધીધામ ભચાઉવાડા સર્વિસ રોડ પરના કટ પાસે બે ઈસમોને દેશી હાથ બનાવટની બંદૂક સાથે ઝડપી લીધા હતા। આગળની કાર્યવાહી માટે આરોપીઓને ભચાઉ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા હતા। પોલીસે હિંમતપુરાના શબીર કેસર નારેજા, શિકારપુરના હબીબ રમજાન ત્રાયાને 5,000ની બંદૂક, 30,000ની બાઇક અને 35,000ના 2 મોબાઈલ સાથે પકડી લીધા છે, જ્યારે આરોપી હિંમતપુરાના આમિર ખાન, જાન મોહમ્મદ લંગા અને અબડા ચોકનો રમેશ પ્રવીણભાઈ કોલી ભાગી જવામાં સફળ રહ્યા હતા। રાપર વિસ્તારમાં માનસિક અસ્થિર સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે બાવળોની જાળીમાં લઈ જઈ તેની સાથે કુકર્મ આચરવામાં આવ્યું હતું। બનાવમાં રાપર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને માત્ર 12 દિવસમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરીને કાયદાકીય ગાડીઓ વધુ મજબૂત બનાવ્યો છે। મળતી વિગતો મુજબ ગત 1 જાન્યુઆરીના સાંજે આ બનાવ બન્યો હતો। ભોગ બનનાર 15 વર્ષીય બાળાના માતા પિતા કામ અર્થે ગયા હતા। ઘરે સગીરા અને તેનો નાનો ભાઈ રમતા હતા, ત્યારે આરોપી આવ્યો અને તારી માતા પાસે લઈ જઉં તેમ કહી સગીરાને બાવળોની જાળીમાં લઈ જઈ દુષ્કૃત્ય ગુજારવામાં આવ્યું હતું। સગીરાએ હકીકતો વર્ણવતા તેની માતાએ આ મામલે રાપરના નવાપરાના આરોપી શિવા મોહનભાઈ કોલી સામે પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરાવ્યો હતો। રાપર પોલીસે આરોપીને પકડી અદાલતમાં રજૂ કરતા કોર્ટના આદેશથી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો। આરોપી વિરુદ્ધ મેડિકલ પુરાવા, સાયોગિક પુરાવાઓ એકઠા કરી એફએસએલ રાજકોટ ખાતે તપાસ માટે મોકલાવી હતી, જે બાદ રાપર પોલીસે માત્ર 12 દિવસમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરીને ભચાઉ અદાલતમાં ન્યાય અપાવવા માટે રજૂ કરી છે। આ કામગીરી રાપર પીઆઈ જેબી બુબડિયા અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી। સામખિયાળીમાં આવેલી દુકાનમાં સોમવારે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી। દુકાનમાં ગ્રીસ અને ઓઇલ વધુ માત્રામાં હોવાથી આગે વેગ પકડ્યો હતો। બાજુમાં આવેલી દુકાનમાં ગેસ સિલિન્ડરના બાટલા ભરેલા હતા। ફાયર ટીમે તાત્કાલિક દુકાન ખાલી કરાવી હતી। 200 લીટરથી વધુ ફોમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે બાદ મહા મહેનતે આગ કાબૂમાં આવી હતી। આ બનાવમાં એક ફાયર કર્મચારી દાઝી ગયા હતા। ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને રાત્રે ઇમરજન્સી સેવા મારફતે જાણ કરવામાં આવી હતી કે સામખિયાળી ગામમાં આવેલી એક દુકાનમાં ભીષણ આગ લાગી છે। જાણ મળતા જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના સ્થળે પહોંચતા જ ફાયર ટીમે જોયું કે દુકાનમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી હતી। દુકાનની અંદર ઓઇલ અને ગ્રીસનો ભારે જથ્થો સંગ્રહિત હોવાના કારણે આગ સતત ભભૂકી રહી હતી, જેના કારણે આસપાસની દુકાનો અને ઇમારતોને પણ ભારે જોખમ ઊભું થયું હતું। આગની જ્વાળાઓ એટલી ભયાનક હતી કે નજીકની દુકાનોને પણ લપેટમાં લેવાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી। પરિસ્થિતિની ગંભીરતા સમજીને ભચાઉ ફાયર ટીમે તાત્કાલિક 200 લીટરથી વધુ ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસો કર્યા હતા। આગની તીવ્રતા વધુ હોવાથી બાજુમાં આવેલી ઈટી કંપનીનું ફાયર ટેન્કર પણ બોલાવવામાં આવ્યું હતું, જેથી સંયુક્ત રીતે આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। આગની નજીકમાં આવેલી દુકાન અને બિલ્ડિંગમાં ગેસ સિલિન્ડરો ભરેલા હોવાની જાણ થતાં સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક દુકાન ખાલી કરાવવામાં આવી હતી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થતી અટકી શકે। લાંબી અને ભારે મહેનત બાદ અંતે આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી। આ ફાયર ઓપરેશન દરમિયાન ભચાઉ ફાયર ટીમના એક ફાયર જવાન આગ બુઝાવતી વેળાએ દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળે છે। આ સમગ્ર રેસ્ક્યુ અને ફાયર ફાઇટિંગ કામગીરીમાં ભચાઉ નગરપાલિકા ફાયર ટીમના પ્રવીણ દાફડા, શક્તિસિંહ અને જયરાજસિંહે બહાદુરીપૂર્વક ફરજ બજાવી હતી, જ્યારે ઈટી કંપની તરફથી સોલંકી ધ્રુપાલસિંહ અને સીપી સિંહે પણ આગ બુઝાવવાની કામગીરીમાં મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો। ફાયર ટીમોની સમયસરની કાર્યવાહી, સંકલન અને સાહસના કારણે આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી અને આસપાસના વિસ્તારોને મોટા નુકસાનથી બચાવી શકાયું હતું। આ ઘટના બાદ સ્થાનિકોમાં ફાયર ટીમની કામગીરીને લઈ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી રહી છે।
કચ્છમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડક અને દિવસ દરમિયાન હુંફાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મંગળવારે જિલ્લાના મુખ્ય મથકો પર નોંધાયેલા તાપમાનના આંકડા મુજબ નલિયા 10.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ મથક રહ્યું હતું. ગઈકાલની સરખામણીએ નલિયામાં ઠંડીના પારામાં ઘટાડો નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય મુખ્ય શહેરોમાં ભુજ ખાતે 14.8 ડિગ્રી અને કંડલામાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ સ્થિર રહેતા બપોરના સમયે સામાન્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. મોડી રાતથી વહેલી સવાર સુધી ઠંડા પવનોના કારણે જનજીવનમાં ઠંડક પ્રસરેલી રહે છે, પરંતુ સૂર્યોદય બાદ વાતાવરણ ક્રમશઃ હુંફાળું બની જાય છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી શુક્રવારથી વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. સપ્તાહના અંતિમ દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે, જેના કારણે કચ્છમાં હાડ થીજવતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. ભુજમાં સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત 5 દિવસીય શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યે સ્વહસ્તે મનુષ્ય માત્રના કલ્યાણ માટે લખેલી શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના પ્રથમ દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસર જય સ્વામિનારાયણના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં આજે સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે સ્થાપન પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂર્વે ગત રોજ ભુજમાં ભવ્ય પોથી યાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા. પ્રથમ દિવસના મુખ્ય આકર્ષણમાં સવારે નરનારાયણ દેવના નિજ મંદિરમાં અન્નકૂટ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં ભગવાનને વિવિધ વાનગીઓનો થાળ ધરાવવામાં આવ્યો હતો. સાથે જ સવારના સત્રમાં કથાનો પણ પ્રારંભ થયો છે, જેમાં વક્તા પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી અને શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારી દાસજી શિક્ષાપત્રીના રહસ્યોનું રસપાન કરાવી રહ્યા છે. મહોત્સવના ભાગરૂપે સવારે પૂજ્ય લાલજી મહારાજનું પણ ભવ્ય સ્વાગત અને આગમન થયું હતું. ભુજના નરનારાયણ દેવ સભા મંડપમાં યોજાઈ રહેલા મહોત્સવમાં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા છે. ધાર્મિક કાર્યક્રમોની સાથે સામાજિક સેવાનો ત્રિવેણી સંગમ પણ જોવા મળી રહ્યો છે. સવારથી જ રક્તદાન કેમ્પ અને આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પનો પ્રારંભ થયો છે, જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા સેવાઓ આપવામાં આવી રહી છે. 5 દિવસીય મહોત્સવ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના પ્રારંભે સંતોએ જણાવ્યું હતું કે આ અવસર માત્ર ઉત્સવ નથી, પરંતુ ભગવાનના આદેશોનું જીવનમાં ઉતારવાનું એક પર્વ છે. આગામી દિવસોમાં આચાર્ય મહારાજ શ્રી અને મોટા મહારાજના આશીર્વચનનો લાભ પણ હરિભક્તોને પ્રાપ્ત થશે. આજે રાત્રે યુવક યુવતી મંડળ દ્વારા શિક્ષાપત્રી સભાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પદ્ધર ખાતે આહિર સમાજની સમાજવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 1.5 વર્ષથી સતત ચાલતી કામગીરીના પરિણામ સ્વરૂપે ભવ્ય સમાજવાડી આશરે 8 કરોડ 10 લાખના ખર્ચે અને 31,000 ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં આકાર લીધો છે. સમાજવાડી આહિર સમાજ તેમજ અન્ય સમાજના 5,000 જેટલા લોકોના જીવનમાં સુખ દુઃખના પ્રસંગોમાં બહુ ઉપયોગી નીવડશે. ગુજરાત રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા અને બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર રાજીવજી પોદ્દાર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીકેટી કંપનીના વરિષ્ઠ પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છેલ્લા દાયકાથી પણ વધુ સમયથી શિક્ષણ, આરોગ્ય, કુદરતી સંપદાની જાળવણી જેવા અલગ અલગ ક્ષેત્રે કામગીરી કરતું આવ્યું છે. આસપાસના વિસ્તારના ગામડાઓમાં શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વિવિધ સમાજો અને પંચાયતોને વિવિધ રીતે સુવિધાઓ પૂરી પાડેલ છે. ત્યારે આ વખતે પદ્ધર આહિર સમાજ અને ગામના વિવિધ સમાજો માટે એક મોટી ભેટ ધરી છે. ખાસ કરીને આ કામમાં ગામની પદ્ધર વિકાસ સમિતિએ આ કામ અંગેનો પ્રસ્તાવ મૂક્યો હતો. કામના અંતિમ પડાવ સુધી કંપનીની સાથે રહીને આ કામ માટે પ્રવૃત્ત રહ્યા હતા, જેના પરિણામ સ્વરૂપે ભવ્ય ભવન નિર્માણ પામેલ છે. કાર્યક્રમની શરૂઆત બાળાઓએ મહેમાનોને ચોખા અને ચાંદલા કરીને વધાવ્યા હતા. ઢોલ શરણાઈ વગડાવીને પરંપરાગત આવકાર આપ્યો હતો. સમાજવાડીની ઇમારતને આહિર ભવન નામ આપવામાં આવ્યું છે. એની તકતીનું અનાવરણ કાર્યક્રમમાં અતિથિ વિશેષ મંત્રી ત્રિકમભાઈ બિજલભાઈ છાંગા અને બીકેટીના જોઈન્ટ ડાયરેક્ટર રાજીવભાઈ પોદ્દારના હસ્તે કરવામાં આવ્યું હતું. ભવનને મુખ્ય મહેમાનોના હસ્તે રિબિન કાપીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. લોકોએ નવનિર્મિત ભવનમાં પ્રવેશ કર્યો હતો અને સુવિધા નિહાળીને પ્રભાવિત થયા હતા.
સર્વે બીકેટીના યોગદાનની ભરપૂર સરાહના કરેલી હતી. મહેમાનોને મંચ પર આવકાર્યા હતા. દીપ પ્રાગટ્ય કરાયું હતું. મંચ પરથી પદ્ધર વિકાસ સમિતિના વિપુલભાઈ કાનાભાઈ ખુંગલા દ્વારા આમંત્રિત મહેમાનો અને ઉપસ્થિત લોકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહેમાનોનું પાગ, શાલ તેમજ સ્મૃતિચિહ્ન વડે સન્માન કરવામાં આવ્યું હતું. ભૂમિના દાતા અરજણભાઈ ખુંગલાનું મહેમાનોના હાથે વિશેષ સન્માન કરાયું હતું. સામે અરજણભાઈ દ્વારા શ્રી રાજીવજીનું પણ સન્માન કર્યું હતું. માજી ધારાસભ્ય શિવજીભાઈ આહિરે પોતાના વક્તવ્યમાં પદ્ધર મુકામે નિર્માણ પામેલી સમાજવાડી ગુજરાત આખામાં એકમાત્ર હશે એવું જણાવ્યું હતું. કામગીરી બદલ બીકેટી કંપનીનો આભાર માન્યો હતો. ત્રિકમભાઈ છાંગાએ પદ્ધર સમિતિ અને બીકેટી વચ્ચે સેતુરૂપ બન્યા છે એવું જણાવ્યું હતું. તેમજ પદ્ધર ગામ મારું જ ગામ છે અને આ સમાજવાડી માટે શ્રી રાજીવજીનો વિશેષ આભાર માન્યો હતો. ભવિષ્યમાં આ અમાનત આપણી છે અને આપણે સાચવવાની છે એ વાત પર ભાર મૂક્યો હતો. તેજાભાઈએ કહ્યું હતું કે આજે પદ્ધર ગામ જાણે ગોકળિયું બન્યું હોય તેવું લાગે છે. એમણે બીકેટી કંપની દ્વારા CSRની કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સમાજના મોવડીએ મંત્રી શ્રી છાંગાનો આભાર વ્યક્ત કર્યો હતો. બીકેટીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નરેન્દ્ર કુમારજીએ 9 વર્ષથી કંપનીની કામગીરી CSR કામગીરી સારી રીતે થઈ રહી છે એ માટે આનંદ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને અક્ષયપાત્રની 193 સ્કૂલોના આશરે 28,000 થી 30,000 બાળકોને પૌષ્ટિક નાસ્તો તેમજ ભોજન પ્રતિદિન આપવાની કામગીરી જે વર્ષે આશરે 6 કરોડથી પણ વધુ ખર્ચ કરાય છે તેમજ અન્ય CSR પ્રવૃત્તિઓ વર્ષે આશરે 8 કરોડના કામ હાથ ધરવામાં આવે છે. વેલાભાઈએ આભાર વિધિ કરી હતી. સંચાલન હરિભાઈ જરૂએ કર્યું હતું. સાથે એ વાત કહેતા ખુશી થાય કે પદ્ધર તાલુકો ભુજ મુકામે આજે બીકેટી કંપનીના CSR પ્રવૃત્તિ હેઠળ એક ભવ્ય સમાજવાડીનું નિર્માણ કરવામાં આવ્યું અને એનો લોકાર્પણનો કાર્યક્રમ પણ કંપનીના સર્વેસર્વા એવા રાજીવ પોદારજીની ઉપસ્થિતિમાં ખૂબ વિશાળ સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન કરવામાં આવ્યો. કહેતા આનંદ થાય કે આવા સાર્વજનિક વિકાસના કામો આ CSR પ્રવૃત્તિના માધ્યમથી શક્ય બન્યા છે. જ્યારે આદરણીય દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારોએ જે પોલિસી બનાવી અને એ પોલિસીના ભાગરૂપે આપ સૌ જોઈ શકતા હશો કે જે રીતે પદ્ધરની જેમ જ ગામડાઓમાં CSR પ્રવૃત્તિ અને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ જે રીતે વિકાસના કામો થઈ રહ્યા છે સમગ્ર લોકોને વિસ્તારને ખૂબ આનંદ અને ગૌરવ પમાડે એવી ઘટના છે. पद्धर हमारा गांव है, जिधर से हमारी फैक्ट्री है तो इधर से ही शुरू किया है और आज बहुत क्वालिटी का काम आप देख रहे हैं. बहुत गर्व है हमारे को कि हमारे गांव से ऐसा शुरू किया. जैसे कि सर ने कहा कि पूरे गुजरात में ऐसा समाजवादी पार्टी नहीं है, वैसा इधर से शुरू हुआ तो उसका बहुत बहुत गर्व है हमको. हमारा जो मानना है कि कंपनी और जिधर है उधर के लोगों को उसका बेनिफिट होना चाहिए और उसी हृदय से उसी मन से हम करते रहते हैं. कभी जो भी रिक्वेस्ट है, रिक्वायरमेंट है, हम उसको स्टडी करते हैं और फिर उसके हिसाब से जो हमारे से हो सकता है हम करते हैं. कभी पानी को लेके, कभी एजुकेशन को लेके, कभी इंफ्रास्ट्रक्चर को लेके और काफ़ी चीज़ में लगे रहते हैं. तो कुछ ना कुछ एवरी डे गिविंग बैक टू द सोसाइटी इज़ व्हाट वी बिलीव.